નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હોમ ટ્યુશન ક્લાસીસમાં આપનું સ્વાગત છે। આજે આપણે ટેન્સ વિશે અભ્યાસ કરીશું। સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ। સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ મીન્સ સાદો વર્તમાન કાળ। સાદા વર્તમાન કાળની અંદર ત્રણથી ચાર વાક્ય રચનાઓ આવે। એમાં આપણે ત્રણ વાક્ય રચના જોઈશું। એમાં પહેલા એસર્ટિવ સેન્ટેન્સ। એસર્ટિવ સેન્ટેન્સ મીન્સ કે વિધાન વાક્ય, અને વિધાન વાક્યની અંદર શું વાક્ય રચના છે એના વિશે જોઈશું। તો એની ફોર્મ્યુલા કે ભાઈ સબ્જેક્ટ મીન્સ કર્તા। કર્તા કોને કહેવાય કે વાક્યમાં જે કોઈ ક્રિયા કરે, કોઈ વ્યક્તિ ક્રિયા કરે તો એને આપણે કર્તા કહીશું। પછી બીજા નંબરે ક્રિયાપદનું મૂળ રૂપ। ક્રિયાપદ કોને કહેવાય કે જે કાર્ય કરવાનું હોય, જે ક્રિયા કરવાની હોય એને આપણે ક્રિયાપદ કહીશું। એ ક્રિયાપદનું મૂળ રૂપ। અને અથવા તો જો ત્રીજો પુરુષ એક વચન હોય, ત્રીજો પુરુષ એક વચન એટલે કે કોઈ પુરુષ હોય, કોઈ સ્ત્રી હોય, કોઈ નાન્યતર જાતિ હોય, એટલે કે મીન્સ કે હી સી ઇટ હોય, ત્યારે આપણે એ વખતે ક્રિયાપદના છેડે એસ કે ઈએસ લગાડીશું। પ્લસ કર્મ। કર્મ એટલે મીન્સ કે ઓબ્જેક્ટ। હવે કર્મ કોને કહેવાય કે જે આપણે કાર્ય કરવાનું છે એ કાર્યને આપણે શું કહીશું? કર્મ કહીશું। તો આગળ અહીંયા જોઈએ કે ભાઈ ક્રિયાપદનું મૂળ રૂપ ક્યાં લાગે અને ક્રિયાપદના છેડે એસ કે ઈએસ ક્યારે લાગે। તો કેટલાક કરતા કે આઈ છે, વી છે, યુ છે, ધે, આ જો કરતા હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 લાગે છે। જો ત્રીજો પુરુષ એક વચન કે હી સી ઇટ હોય તો એ ક્રિયાપદની છેડે આપણે એસ કે ઈએસ વાળું રૂપ આપણે મૂકીશું। હવે એસ કે ઈએસ ક્યારે લાગે? તો જે ક્રિયાપદના છેડે એસ, ડબલ એસ, સીએચ, એસએચ, એક્સ કે ઓ આવતો હોય તો એ ક્રિયાપદની પાછળ ઈએસ લાગશે। પછી જે ક્રિયાપદના છેડે વાય આવતો હોય, વાયની પહેલા જો વ્યંજન આવતો હોય તો વાય કાઢીને એનો આઈ કરી ઈએસ લગાડીશું। તો દાખલા તરીકે કે ભાઈ પ્લે હોય તો પ્લેમાં ખાલી વાય આવે છે પણ વાયની પહેલા શું આવે છે? સ્વર આવે છે। સ્વર આવતો હોય તો ફક્ત એસ જ લગાડવાનું, બરાબર। પણ ક્રાય, CRY, ક્રાય, તો ક્રાયની પાછળ વાય આવે છે, વાયની પહેલા વ્યંજન આર છે તો વાય કાઢીને પછી વાયનો આઈ કરી ઈએસ લગાડીશું તો એ બનશે ક્રાઇઝ। આ એ રીતે આપણે જોઈશું કે ભાઈ ત્રીજો પુરુષ એક વચન હોય તો એસ કે ઈએસ વાળું રૂપ આપણે મૂકી શકીએ। અહીંયા કેટલાક એક્ઝામ્પલ આપેલા છે તો એ એક્ઝામ્પલની અંદર આપણે એની ખાલી જગ્યા કેવી રીતે પૂરીશું તો એ ઉપર પ્રમાણે જે નિયમ પ્રમાણે આપણે એની ખાલી જગ્યા પૂરીશું। અહીંયા છે કે ભાઈ હી, પછી ખાલી જગ્યા આપી છે પિક્ચર્સ અને ડેલી, તો કૌંસમાં આપણને એક શબ્દ આપ્યો છે ડ્રો, બરાબર। પણ અહીંયા કયો પુરુષ છે ભાઈ? ત્રીજો પુરુષ એક વચન છે। હવે ત્રીજો પુરુષ એક વચન હોય તો ક્રિયાપદની છેડે આપણે શું લગાડીશું? ક્રિયાપદની છેડે ફક્ત એસ લાગશે। શું લાગશે? એસ। કારણ કે આમાં કોઈ ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ આવતો નથી। એ સામાન્ય રીતે કોઈ પણ ક્રિયાપદની છેડે કોઈ નિયમ લાગુ ન પડતો હોય તો આપણે એ વખતે શું લગાવીશું? એસ લગાવીશું। અહીંયા ધે, પછી ખાલી જગ્યા અ ટીવી સિરિયલ ડેલી, તો અહીંયા ધે કરતા છે, ધે છે ત્રીજો પુરુષ બહુવચન છે, એક વચન છે નહીં। અને એક વચન ના હોય, બહુવચન હોય તો ક્રિયાપદનું ખાલી મૂળ રૂપ મૂકીશું। તો મૂળ રૂપ એટલે કૌંસમાં જે શબ્દ આપ્યો છે એને આપણે મૂળ રૂપ જ કહેવાય। એટલે આપણે શું? ધે વોચ અ ટીવી સિરિયલ ડેલી। એ રીતે આગળ જોઈએ, ધ ટીચર ડેશ ઇંગ્લિશ ડેલી, અને બ્રેકેટની અંદર આપણને શું આપ્યું છે? ભાઈ ટીચ શબ્દ આપ્યો છે। કયો શબ્દ આપ્યો છે? ટીચ। અહીંયા ટીચર એ ત્રીજો પુરુષ થયો। શું થયો ભાઈ? ત્રીજો પુરુષ। હવે ત્રીજો પુરુષ હોય તો ક્રિયાપદના છેડે શું લાગે ભાઈ? એસ કે ઈએસ। પણ અહીંયા આપણને શું આપ્યું છે? સીએચ આપ્યું છે, તો સીએચ આપ્યું હોય તો સીએચ આપ્યું હોય તો આપણે શું કરીશું? ઈએસ પ્રત્યે લગાવીશું। એટલે ધ ટીચર ટીચીસ ઇંગ્લિશ ડેલી। સાદો વર્તમાન કાળ એક એવો કાળ છે કે જે દરરોજની ક્રિયા માટે, હંમેશની ક્રિયા માટે, વારંવાર થતી ક્રિયા માટે, પછી કોઈ સનાતન સત્ય હોય, કહેવતો હોય, નિયમો હોય, ભૌગોલિક કારણો હોય, આ બધા માટે સાદો વર્તમાન કાળ વપરાય છે। દર મહિને ઘટના ઘટતી હોય, દર વર્ષે થતી હોય, દર 4 વર્ષે થતી હોય, આ બધી ક્રિયાઓ માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો જ યુઝ થાય છે। તો મિત્રો આગળ જોઈએ તો વી ડેશ અવર હોમવર્ક ડેલી, કૌંસમાં આપણને ડુ શબ્દ આપ્યો છે। અહીંયા ત્રીજો પુરુષ એક વચન નથી તો માટે આપણે ક્રિયાપદનું કયું રૂપ મૂકીશું? મૂળ રૂપ। મૂળ રૂપ એટલે કૌંસમાં જે આપ્યું હોય એ મૂળ રૂપ જ કહેવાય। તો હવે આપણે આગળ રચના જોઈએ તો અહીંયા મેં નેગેટિવ સેન્ટેન્સ એટલે નકાર વાક્ય। નકાર વાક્યની અંદર આપણે શાનો ઉપયોગ કરીશું?
હકાર વાક્યની અંદર સબ્જેક્ટ મીન્સ કે કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ અને પ્લસ કર્મ હતું. અને જો ત્રીજો પુરુષ એક વચન હોય તો ક્રિયાપદના છેડે આપણે એસ કે ઈએસ મૂકતા હતા. પણ અહીંયા આપણે નકાર કરતી વખતે આપણી પાસે કોઈ એમિજાર કે વોઝ વેર કે હેવ હેઝ કે હેડ એવું કશો સેલવિલ કે એવો કોઈ શબ્દ આપણને આપ્યો નથી. તો નકાર કરવા માટે આપણે શાનો ઉપયોગ કરીશું? ડુ કે ડઝનો ઉપયોગ કરીશું. શાનો ઉપયોગ કરીશું? ડુ ડઝ. હવે ડુ ક્યારે વપરાય અને ડઝ ક્યારે વપરાય તો એના વિશે જો આઈ વી યુ ધે એના માટે આપણે શું વાપરીશું ભાઈ? ડુ વાપરીશું. અને ત્રીજો પુરુષ એક વચન હોય તો આપણે શું વાપરીશું? ડુની જગ્યાએ અહીંયા ડઝ વાપરીશું. તો એક્ઝામ્પલ જોઈએ તો ધે ડેશ નોટ ડેશ ધ લાઇબ્રેરી ડેલી અને બ્રેકેટની અંદર આપણને શું આપ્યું છે ભાઈ? વિઝિટ શબ્દ આપ્યો છે. અહીંયા કરતા આપણને જે આપ્યો છે એના પરથી આપણે નક્કી કરીશું કે ભાઈ ડુ વાપરવું કે ડઝ વાપરવું. તો અહીંયા આપણે ધે પછી અહીંયા શું લખ્યું છે ભાઈ? ધે જોડે શું વપરાય? ડુ. તો અહીંયા આપણે શું વાપરીશું ભાઈ? ડુ. અને કૌંસમાં જે શબ્દ આપ્યો હોય એ ક્રિયાપદનું વન એટલે કે V1 એટલે એનું એ જ રૂપ અહીંયા આપણે મૂકી શકાય. આગળ જોઈએ તો હિરેન ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ઇંગ્લિશ ડેલી બ્રેકેટની અંદર આપણને સ્પીક શબ્દ આપેલો છે. હવે જોઈએ કે ભાઈ આ કર્તા કયો છે? હિરેન. હિરેન એટલે કે છોકરાની જાતિમાં આવે, પુરુષ જાતિની અંદર આવે અને ત્રીજો પુરુષ એક વચન છે. ત્રીજો પુરુષ એક વચન હોય તો આપણે જોયું કે ભાઈ હી સી ઇટ તો એના માટે આપણે કયો શબ્દ યુઝ કરીશું? ડઝ. ઓકે. અને કૌંસમાં જે શબ્દ આપ્યો હોય એ એમના એમ મૂકીશું. તો આ ખાલી જગ્યા પણ આપણે પૂરી દીધી. હવે આગળ જોઈએ સી ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ક્લોથિસ એવરીડે કૌંસની અંદર આપણને શબ્દ આપ્યો છે વોશ. હવે જોઈએ કરતા કયો છે? સી કરતા હોય તો આપણે ઉપર જોયું કે ભાઈ કયો શબ્દ આવે? તો ડઝ. અને અહીંયા કૌંસમાં જે શબ્દ આપ્યો છે V1 તો V1 એમના એમ મૂકવાનો. કોઈ ફેરફાર થાય નહીં. નકાર અને પ્રશ્નાર્થની અંદર ક્યારે પણ ક્રિયાપદના છેડે એસ કે ઈએસ ત્રીજો પુરુષ હોય તો પણ લાગતો નથી. ફક્ત ક્રિયાપદનું મૂળ રૂપ જ લાગે કે જે બ્રેકેટમાં આપણને આપેલું હોય એ એમના એમ મૂકી દેવાનું. ખાલી આગળ જ આપણે નક્કી કરવાનું કે ડુ મૂકવું કે ડઝ મૂકવું. આગળ જોઈએ વી ડેશ નોટ ડેશ અવર હોમવર્ક ડેલી બ્રેકેટની અંદર રાઈટ શબ્દ આપ્યો છે. અહીંયા સબ્જેક્ટ વી આપ્યો છે અને વી સબ્જેક્ટ હોય તો આપણે શાનો ઉપયોગ કરીશું? ડુ નો ઉપયોગ કરીશું. અને કૌંસમાં કયો શબ્દ આપ્યો છે? રાઈટ. તો એ શું થઈ ગયું ભાઈ? વી ડુ નોટ રાઇટ અવર હોમવર્ક ડેલી કે અમે દરરોજ અમારું ગૃહકાર્ય કરતા નથી. આગળ જોઈએ તો ઇન્ટ્રોગેટિવ એટલે શું ભાઈ? તો પ્રશ્નાર્થ રચના. ઇન્ટ્રોગેટિવ એટલે ભાઈ પ્રશ્નાર્થ. અને પ્રશ્નાર્થની અંદર આપણે શું ફોર્મ્યુલા છે? તો શરૂઆતની અંદર આપણે શાનો ઉપયોગ કરીશું? ડુ કે ડઝનો ઉપયોગ કરીશું. જે આગળ આપણે જોઈ ગયા કે ડુ ક્યારે વાપરવું અને ડઝ ક્યારે વાપરવું, કયા કર્તા સાથે ડુ વાપરવું, કયા કર્તા સાથે ડઝ વાપરવું. તો મિત્રો ડુ ડઝ પ્લસ કર્તા પછી ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ અને પ્લસ પાછળ પ્રશ્નાર્થ કરવાનું ભૂલવાનું નહીં. તો પહેલું એક્ઝામ્પલ છે કે ખાલી જગ્યા યુ ખાલી જગ્યા ટી ડેલી. તો અહીંયા આપણે નક્કી કરવાનું છે કે ભાઈ ડુ લેવું કે ડઝ લેવું. પહેલું શરૂઆતમાં આપણે શું મૂકવાનું છે કે ડુ કે ડઝ. તો અહીંથી આપણે નક્કી કરીશું યુ કરતા છે અને યુ કરતા હોય તો શું આવે ભાઈ? ડુ આવે. તો અહીંયા શું મૂકી દેવાનું? ડુ. અને પછી મેં કહ્યું કે પ્રશ્નાર્થ અને નકાર જ્યારે બી હોય ત્યારે ક્રિયાપદનું V1 નું રૂપ એટલે કે મૂળ રૂપ જ આવે. એટલે કૌંસમાં જે શબ્દ હોય એ શબ્દ મૂકવાનો. શું ભાઈ? ટેક. તો ડુ યુ ટેક ટી ડેલી એ આપણી ખાલી જગ્યા પૂરાઈ ગઈ. ખાલી જગ્યા હી ખાલી જગ્યા ધ પુઅર ડેલી કૌંસની અંદર આપણને આપ્યું છે હેલ્પ. પણ અહીંયા કરતા આપણને કયો આપ્યો છે ભાઈ? હી. અને હી આપ્યું હોય તો હીની જોડે શું વપરાય? ડઝ. તો અહીંયા આપણે યુઝ કરીશું ડઝનો. અને કૌંસમાં જે શબ્દ આપ્યો છે વર્બ તરીકે એ હેલ્પ છે તો હેલ્પ એમના એમ મૂકીશું. થર્ડ તો ખાલી જગ્યા તે ખાલી જગ્યા ટુ ધ ટેમ્પલ ડેલી. તો અહીંયા આપણે શું કરીશું? કરતા કયો છે ભાઈ? ધે કરતા છે અને ધે કરતાની સાથે કયો આવે ભાઈ? ડુ આવે. અને કૌંસમાં આપણને શું આપ્યું ભાઈ? ગો. તો એમના એમ જ મૂકવાનું. ડુ ધે ગો ટુ ટેમ્પલ ડેલી. ચોથી ખાલી જગ્યા છે એમાં સી ઉપયોગ કર્યો છે. ખાલી જગ્યા સી ખાલી જગ્યા હર ફ્રેન્ડ્સ ડેલી કૌંસની અંદર મીટ શબ્દ આપ્યો છે. તો અહીંયા આપણે શું કર્યું? ત્રીજો પુરુષ હોય
તો અહીંયા શરૂઆતમાં આપણે શાનો ઉપયોગ કરીશું? ડઝનો. અને કૌંસની અંદર જે શબ્દ આપ્યો છે કયો ભાઈ? મીટ. તો મીટ એમના એમ રહેશે. ડઝ સી મીટ હર ફ્રેન્ડ્સ ડેલી? તો મિત્રો આજે આટલું જ. ફરીથી નેક્સ્ટ વિડીયોમાં આને WH ક્વેશ્ચનની વાત કરીશું. પણ આજે જો તમને આ વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.